ભજન કોઈ ખબર પડે કે આ જાત્રા જો કે મારી હુંડી શિકારો મહારાજ રે સોમળા ગીર હેડો કી હેડતા નહીં એટલે હું તો થાચી રહ્યો યાર. ચોથી સાચી રહ્યા છો પણ કેટલા જવું છે એમ તો કયો અલ્યા પણ ખેતર બતાવી છે પેલા કુવો તો આબા દ્યો પેલો ભાઈબંધ મારા કુવા પર રહેશે એ થઈને ડાયરેક્ટ જાવું આપણે અલ્યા રોમા વળી કયો વાળો ભાઈબંધ છે પાછો આ રઘુ નહીં હવે હું તો ભગત કરી ભગત ના હંગાત આવે ને મારો ચંપલ એક ગહાઈ ગયો બોલજો. અલ્યા ભાઈ ઓભળ્યું હા પેલો ચંદુ ભગત માં હંગાતી હીરા જોવી યાર હીરા કહેતા હતા મારે આબુ છે અહીં ઓળખો તાણી અલ્યા પેલો રેણ ઉબળ ખુબળ ઉબર ખુબર ચિયો તાણી પેલો ચંદુ હવે ખાટલામાં આપણે હેડી કહેતો ને હવે જાત્રા કરવા શું જાય રહ્યો વાપડો આપડી હેડવા વાળા માણસ છીએ તો કઈડું ડોહું હશે હેડે નહીં કરે તો આપણે પાછા વળી જવા ના ના જો હું કઉ છું હા પાછી મજાક ના કરવાની ની અલ્યા તાણી અરે કોઈ મજાક ના કરે મજાક વગર પોકો યાર આપડે અલ્યા એ તો હસી ગમત તો કરવી પડે તાણી તો રસ્તો હારે હા, તાણી તાણી. એમને શું રસ્તો હારે તાણી અને હું શું કેતો હા આ કને વાવેતર કર્યું આવું આ શાકભાજી સારું હોય હા હેલો રોમા એટલે આરે કોઈ લઈ લો અલ્યા ભાઈ આપણે જવાન છે જાત્રા કરવાની શાકભાજી લઈ લો લો તો ઘેર પાછું જવાન છે બહાર જવાન છે હા? રોમા શું ખાવા તાણે હારે કી જાત્રા કરવા છે એટલે ખાવું તો પડશે કે લઈ લઉં કોમ આવશે આગે લેવા દો કિલ્યા અલ્યા પણ જાત્રા કરવા ઈકન તો હોટલ માં ખાવાનું છે ઈકન કોણ રોજીનાલ છે સારું તો તમારે ખવડાવવું પડશે શું કીધું આમાં તો તમે આ બધું લેવું હોય તમારે ડોસી લઈ લેવી પડે હંગાત રોજ ધ્યાન તાણી એવું કોઈ ના જાત્રા કરતા આપડે હાથે રોજી દેવું પડે ભગત હા. તમારો તો ભાઈ બહેન જેટલો આગો લે અહીંયા થાચી રહ્યો હું તો ભાઈ નકર ભાઈ હું તો કંટાઈ પાછો વળી જાય પાછું નહીં વળવાનું લો હજી કન તો ગોમ બારે નીકળ્યા નહીં કે થાચી રહ્યો અલે જાત્રા કરવા જવાનું છે 400-500 કિલોમીટર દૂર છે એ તો અલે રોમા તાણી આ પાપડી ના લઈ બાફી ખાવા વચમાં બાબર હા. મનુ હા. મારે બધું ખરેખર આ રઘુ ભગત તો ખરેખર આપણે હેડા થકવાડી જાય પાછા વળી જાય હા એવું જ કરીએ પણ કેવો તો ખરા ભગત કે પાપડી લઈ કોક એ તો રોધવાનું નહીં ખાલી બાફવાની જ છે એટલે પણ પાપડી લેવા દો યાર હા અલે આ પાપડીઓ નહીં લાવી માનું તાલું આ તમે હેડજો મોડું થાય છે તમે તાણી તાણી શું અલ્યા અલે યાર ધક્કા શું મેલો છો તમે યાર અલે તમે તમાર હંગાત લાવે એટલે ધક્કા મેલવા માંડ્યા જો આપણે તાણી. ખોટું નામ લેવા નહીં ભગત હા સુખ શાંતિ હેઠજો તમે તાણી રસ્તો રાજી હળે. પૂછીથી હેડો ધક્કા ના મેલો તમે અલ્યા મનો આ મારો મોટો ભગત હું કઈ તો કરી રહ્યો છું આશે કરીને ભોય પડે મારું નામ હાલ હશે રસ્તો હરે પદુડા થયા છે ને પાછા હોવા અને એક વાત કહું હા. આગળ વળી પેલો ચિયો તંદુ હા. ઈવાનો ભાઈ બનાવે તો મારો મોટો રઘુ આપણને ગાડા નહીં બોલે આ ભગત કોઈ ઓછો નહીં બાહો કો હતો ને સમજ્યા શું હતો તેવો કે ચંદુડા લઈને ફરતો ને લઈ જતો અંગાથી હા હું તો અમે થાચી રહ્યો છું ગાડા તંદુરા ઘેરે ઊંઘી જઉં હા. તાણી હવે એવું ના કરતો ભાઈ હા? તમે એકલા પડશે પાછા હા તો તું ઊંઘી જાય તું થાચી હોય તો તાણી નાખ્યું? અહે બાબત ખરા રઘા હા. હું કીધું હું થાચી રહ્યું તમારા ભાઈ બને ચંદુ ઘેર કીધું હું ઊંઘી જાઉં તે અરે કોઈ આવું ના કહી કીધું ત્યાં તું ઊંઘી જાય છે શું કેવું વાત સાચી છે તો તાણી હા ચપાઈ ગરજ નહીં હેડો. પડે મમ્મી ગરજ નહીં પડે બારો. હા ભેગા, એટલે તમારે શું ગણે છે કે અમુક કોઈ લઈ જ નહીં જવા તમારે ના લઈ જવા છે મારે તો તમે ઊંઘાડી ચમ દો યાર આવા અરે છે મારા બે ઓળું બોલાવરાવી છે એક કે ઊંઘાડી દેશું ને એક કે ને દો હા રોમા હા આપડે છે ને જાત્રા કરવાની છે જાત્રા જવાનું છે બરોબર હા એટલે આપડે બધું હંગાથી લઈ જવાના છે એટલે કોઈને ખાટું મોડું રી ચડે એવું ના બોલતો પાહો હા હા નહીં બોલું ઓય ખબર ખરા હા બોલ્યા કઈ મિનિટ નહીં થાય આપડે બોલ્યા બોલવા તો છે પાછું આપડે તો બોલવું જ પણ તાણી બોલ્યા વગર તો રસ્તો ના હળ તાણી કહેવાય તે બોલ્યા કઈ બોરાય ના આવે તાણી તાણી હેડો હેડો કી યાર તમે તો હેડે કરતા નહીં અને હેડી કરીએ છીએ પણ કુવો આવી ગયો છો દેખાતો નહીં તંદુડો તો હા જોજો અરે કોઈ તંદુરી દેખાતો નહીં કોઈ કેજી બે શબ્દો અલ્યા એક તો તંદુડા કુવા તંદુડો કરીને પગે થાય છે પલળી જાય છે આગળ પરસેવાના પણ એમ નહીં હા. ઓલો તંદુરો ચોક કહેવાય મહેમાનો લેવા ના આવે યાર તાણી. તાણી. અને એમાં પણ આપણે ભગત તાણ અલ્યા ભગત એ ભગત છે પણ વાસ્તવમાં એને ફોન કરતો તો તમે જાત્રા આવી જાઓ મને લેતા જાજો મું કીધું તૈયાર થઈને ગોમમાં આય ઓભળ્યું રોમા હવે એનું કેવું શું છે ખબર ચંદુ નું કે હવે કદાચ સોરી કહ્યું છું મારું બરાબર છે કે ટપતી જો જાત્રા કરતા આવરો
ઓય ચોકન હશે એ રોય. હાલો. અલ્યા પણ તમે જોયું નહીં યાર કઈ નહીં હોય તો કરો અલ્યા ઓય તો આમ કૂદ કરો છો. અલ્યા પણ- જોરથી રાખતા નહીં ઘણી વાર. અરે યાર તાણી. આપડે તો છે 500 કિલોમીટર જવાનું અત્યારથી થકવાર દો જો તો હેડા તાણી. કેદવા ના મળે તો ક્ષેત્રોમાં જ હોય તારી ઘેર કોણ પહેવા દેતી ઘડીક વાર તરત પૂછો આમરી. અલ્યા પડે ઘણી વાર તો હારો. ઓમ પેલા માણસને ભેગા થઈ જાય હું કે છે વારું. અલ્યા રઘુ જેવો મોણો અવાજ આવે છે અલ્યા ચંદુ. અલ્યા રઘુ ભગત અમે તો આઈ જવાનો તૈયાર છે કે ના? અવાજ તમારે જેવો આવતો એટલે હું આવો આ બાજુ આવો ભગત આયા અમે તો. અલ્યા તારી આરે ચંદુડો હા આર્યું આપડા અંગત ના હેડે કરે ખોટું રસ્તા જતું રે તો આપણું જવાબ આવો ભગત આવો આવા આયા લ્યો હડો ને આવા આયા આવો અને તમે મને જોડ તો કરવી હતી અલ્યા જોર કેટલી વખત કરવાની હોય લો હજી તો કિસી જોન કરે. એટલે તમારા ભાઈ બંને પોકી ઘેર લઈ જાય રસ્તામાં નહીં આપણો એકોનો માળો થોડો માળો છે? આવા ચંદુ મરેલી ગો જેવા છે શું હેડી છે અરે વાહ તો મારો માળો છે આનાથી કાગળો શીખજું માળો કાગડા ન હોય સાચી વાત છે માળો ઓય રોમા ભગત હાડો કી યાર શું ગુજ કરે છો હેડજો તાની. શું યાર તમે મરેલા માણસો ને શંક કરો નોમ છે ભગત પણ કાગડા જેવા પાછા કાગડા જેવા છે પેલા માળા બેતા હોય ચેવા હોય હુટ પગ પેલા માળામાં તો એવા દેતા હોય ભગત બિહાર છો. રઘુભાઈ માળો છે હા. તો ખેતરમાં તો જો માળો બનાવ્યો મુએ અને છોકરા ખાટલા ઘેર રાખીએ છે ઓલા પર બેહો તમે. તાણે હું તો આગળ ઊંઘું જ છું એટલે આવા ના બેહાઈ ભગત થઈને ના એટલે અમારે તો ભગત છે પણ વખત ખેતરમાં શું છે ખબર છે ચોમાહાનું કે ખાટલા પલળી ના અસલ ઉપાડું સારું છે પોતું એ છે પાછું અમાર તો બેહવા નહીં આયા તાણે મોડું થાય છે. મોડું થાય છે ઓય તમે ચોકન દવા આ તમે ઓય આ ભગત મારા બડો પેલા પૂળા પર ટાટું ઢોચ્યું ના ઉપર ભગત એક મોતું લાય કરતા નહીં ભગત તાણી હવે આ પથારી કરી છે આ પથારી કરી છે તાણી શું ખબર તો ક્ષેત્રોમાં રહેવાની તકલીફ મંદુ હા. ભગત ઉપર દયા આવે 1000 માં ખાટલો લઈ આલશો હા ના ના તાણી એટલે ચાલ આ તો આમ તો હાર્યું ખાટલો શું કરવો છે ભાઈ બોલો ખરા હા. અરે ભગત અમે રસ્તા નહીં હેડે કરી તારા ખોટો રગન વાજી ચડે નહીં હેડ કે તું આ તો નહીં હેડે કરી તાણી ના ના ચંદુ ભગત પાછો ભક્તિ નો પેલો છે હેડ છે તો ખરો પાછો રગાન પૂછી લે રગા હા તમે લઈને તો આયા છો પણ આને નહીં હેડે કરી પા હા અરે આ તો તમને દેખાય છે એવા આવા પણ હેડવામાં તો જબર હેડ છે. એટલે પેલા હુથડી બોમ્બ જેવા હે આની આ તો હુતળી બોમ્બ જેવા છે. બરાબર, હેડો ચંદુ હા તાર જાત્રા આવવાનું છે કે બોલ શું કરવાનું છે? જાત્રા તો રઘુ આપવાનું છે પણ છોકરાને કીધું નહીં મુએ ઘેર અને કોઈ સવારે વહેલા આવશે તો કે ભાઈ બાર ભાત ચોકન જતા રહે કીધા વગર આના છોકરા કોઈ કેવું નહીં હા. તું તાર હેડ કે અમાર હંગાય બસ વળી કોણ લઈ જા. અલ્યા, વાત સાંભળો સોના મને ભગત થઈને તમે ના પાડો હેડો એ તો આવતા રહ્યા હો તમારો બધાનો ભાવ હોય તો હું આવું આ તો તમારો હુકમ થઈ ગયો છે હેલો કી ચલમ બલમ પીવું હોય તો હું ભરું ચલમ નહીં પીવી. હવે પેલા જુનાગઢ માં જોગી તો ચલમ ના શોખીન આ ભગત ચલમ આ તો પી જબર ચલમ ખેંચી છે. તાણી. ચલમ પી પીને પેલો શું કે ફેફસા પેલો પટી ગયો છે ભાઈ શું વાત આમ બીજું હા હા રઘુ આપડે તો ઘણી ચલમ પીધી ખેંચશો. હા હેડો હેડો. એ ભણાઈ ભગવાન ના ઘેર હમાતા તો કરવા પડશે કે એ તો એમ ખબર પડી જાય. ભગવાન ના ભરોસે છે એમ? હા ભગવાન ના ભરોસે હેડો. ચલમ બલમ ભરે પી હેડ દે એટલે ચલમ બલમ ભરત પીને હેડ દે તારેલી પડી તો પણ હવે તો શું પડી હવે નહીં મોડું થાય છે હવે ફેટી માર ભરવી પડે અંગારો મોય છે એમ તો હેડો. ભગત ભરવા જાવ તો મારે તો ખબર ચલમ ખેંચવા બાદ પછી કલાક બેહવું પડે અને પછી ચલમ નું કરશો તો કલાક બે કલાક જ નાખશે. હા, હેડ જેવો છે હળો હેડવાન કરો. ચંદુ હેડ જેવો પાછો એટલી ખાલી છે પણ છોકરા હવારી કે ચિંતા કરશી તમારે ભાચો જાય એમ હા છોકરાની ચિંતા કોઈ કરવાની ના હોય રોમ ના ભરોસે મેલીને હેડવાનું હોય હું રણુજા હેડતો જતો બસ તાની અને આ- ઉપરવાળાની મહેરબાની. ભગત તો એને એવું લાગશે કે અરે નહીં હેડી હું તો જબર હેડું છું એટલે હવે મગજ મારી કરે હેડ છો કે પછી હા. પાછા વળી જઈએ હા હેડો હેડો એટલે રોમ નું નામ હા, તને અરે ભાઈ, રોમ ના હા. ભગત છે તો પછી રોમ રોમ હેડ તને તાણી જાણી ના રઘુ હા ગાડી કેટલા ઉભી છે ગાડી રોડ ઉપર ઉભી છે. એ. તાણી. ઓ, હા. અને પાછા બેહવાની જગ્યા બગ્યા છે ને
બેહવાની તો જગ્યા ઘણી છે અલે મારે તું તલમ પીવા જો તલમ ભરવા જો વારંવાર ચંદુ બધું બેહવા ના હોય, જાત્રા કરવાની નીકળ્યા હોય તો અલ્યા હરીને ભજી લે પ્રભુને ભજી લે ઈ બધા કરતા હેડવું પડે. હેડવું પડે. ચાણી હેડી ચાણી પર લાવશે રે. એ ચંદુ કાકા એટલે આ ચંદુ કાકા ના અંગાતરો કે ચંદુ કાકો હોફીન ભોય પડશે તો રસ્તા રાખશે. પણ એ વભળો કી હા. એ રે કહેતા હતા કે મારે તો આ ઢોળ વાબાનું ચંપલ પહેરીને હેડ્યા છે એવું હા તાણી ના ચાલ અમે લેવા ચપ્પલ તમારે- આપણું હેડવાનું હતું. એ તમારે મોટા પેલા પુણ્ય ઊંધો છે. થઈ કન ચંપલ પણ- મેલતા હો પણ રઘુડો હું તો હેડ તો માન્યું તું તો ગાડી કરી છે ગાડી તો કરી છે પણ તું કીધું હું તો આ ગાડીમાં ઢોળ ગાડીમાં કાઢી દેવો ગાડી ના ચાલો હો ચંપલ તો વાગ્યા ને કાઢી દેવો પડી એવું છે ઓવે મેલતા હો ચંપલ આ ઢોળ હેડે કે ઉતરો જેવા તાણી- ઢોળ હેડ જેલા ઢોળ ક્યાં કાંઈ તને હું હા ભગત મારી વાત આપણો હવે કદી મારો ભાઈબંધ મને લઈ જાય છે અને એનું કેવું ન માનું તોય નકામું પડે લડો તમારું મન રાખું રઘુ હો હા મેકતા હો તમે એટલે લંપણી. રોમા એટલે એક વાત કહું તને હા. મારી વાતો પણ પેલા હા હા આ ઢોળ વાંચી બે ચંદુ હા. તો ઠેર દા ઢોળ દાદા ઢોળી મોનતા ના કેવા પૂરી ના કેવાય કહેવાય જ. એ મગજ પણ ચેક એક- નહીં હોવાનું. મને એક વાત ખબર નહીં પડતી હા. મને હેડાડી થકવાડ દીધો ને હવે કની ગાડીની વાત કરી ગાડી કની કરી તમે કરી એ કરી. એટલે પણ પેલા અત્યારે થકવાડ દીધો તો હવે શું અડધું નહીં હેડે કરો ગાડી તો કરવાની આવતી હતી ગાડી નહીં કરવી હેડતા જ તો જઈએ પછી તાણી હળો રોલે રોલ અલ્યા રઘુ કેટલા દાડે આવશે પાછા આપણે આપણે અઠવાડિયે આવશું અલ્યા પણ હેડો કી યાર. આપણે હેડતું જ એટલે એ જવાનું. તો ભલા, જલ્દી ભલા. પાછા આવશે. ની એમને હેડ્યા વગર તરત પાછું આવતું રહેવું છે. હા ભગવાન તાણે આપણે શું કરવું છે દર્શન જ કરવું છે કે અમે તાર ઘેર ચો કામ કરીએ છીએ હા. તાણે મફત આ રોટલા ઘેર તોડાના ખેતરમાં ઊંઘી રહ્યો અને વસ્તી કેવું કાઢું હો આખો દાડો હોય છે એ ચંદુ કાકા આગળ કેમ્પ હોય પા ખાવું હોય તો ખાવાનું. એટલે કોઈ હા તો ખાઓ તાણે ઈ નહીં કેતો તો ભજને ગાતા ને ભગત કોણે? આર્યા અલ્યા પેલું ભજન ગોત ખબર પડે કે આ જાત્રા જો તાણી. કે મારી હુંડી શિકારો મહારાજ રે સોમળા ગીરધારી મારે ઊંડે સ્વીકારો મહારાજ રે સોમળા ગીરધારી ભગત હેડ્યા છે. આપણે તો મનથી હેડવું પડે તો આપણી જાત્રા પૂરી થાય એ મહારાજ મારે ઊંડે સ્વીકારે મહારાજ રે સોમળા ગીરધારી અલા રઘુ હા મારો બેટું થાક તો લાગે છે થાક લાગે છે ઓવા એ તો આપણે વધારે ભજન ગા ગા ગાઓ એટલે થાક જતો રહેશે ઓભળ કીરો માને હા, હા. થાકી ગયો નતો કેતો હું તંદુરો થાકી જા લ્યા મારા દિને જોઈને જ એવું લાગતું કે અરે થાચી જાય અલ્યા રઘુ આ શું એ પાડે ચંદુ કાકા ખબરો આગળ કેમ આવે છે ચાય મળશે ને ખાવાય મળે છે ચાય મળે છે અને ખવડાવીશું હા, એક વાત કહું ચંદુડો અમે હુકાઈ ગયો છે આ ચંદુ કાકો ચંદુડો નહીં આગળ જઈને કેમ આવે બાકી પેલો ખવડાવો હજુ કીધું હો? ખાવા તો ખવડાવવું પડશે હા, તાણી હેડો. હલો હા. ભગત, ચા પીવા દે છે ને હા. તલમ ભરજો કોમ કરજો મારું અરે ભરશે એવું કઈ ચિંતા કરો છો પણ અરે થાકી તો મજા ના હો ચંદુ આ ઢીલા પડી જાઓ તમે આપડે પણ ભજન આપણે રાતે ભજન પડે ગાહા વગી અરે ગાતા ગાતા હેડો ભજન ગાહા, કશું ભજન કોઈ થાક ના ગાહા, લાગે હા, ભજન ગાહા. હરી તરા નોમ છે હજાર કયા નોમ લખવી કાંકુ તરે થાકી જાશો? ના હોય તો ચા પાણી કરાવું હા તો કેટલો છે કેમ કેટલો છે? આ કેમ આવી જ જો છે હડો આગળ કેમ આવે છે? તાણી હડો હું થાકી ગયો એ રોમને સમરે લે પ્રભુને સમરે લે ખબર નથી પડતી ઓ મેરે મુરત વાત કરે કલકી બાબા. લે રોમા કાકા અરે શિવ સની વાત કરી આવી ખબર નહીં પડતી કલકીન સની વાત છે આ બધી આ કાલ ભૂલી જાય છે એની વાત કરી છે આપણે શું ખબર પડે ખબર નહીં પડતી તાણી. પેલું હોટલ જેવું કાંક દેખાય છે ને અરે કેમ ભાઈઓ કેમ છે કેમ છે? યાર? કેમ છે હા, ખરા આ દેશી ભરું કાપું હોય યાર. કેમ પાયો કેમ લ્યો, પાયો ભાઈ લ્યો. કેમ પાયો લ્યો. હા લ્યો. સેવા હારી હાલો લ્યો. સેવા હારી હાલો લ્યો. જબરદસ્ત સેવા છે લ્યો. એ રઘુ બેસ આટલે બેસ હા રઘુ બેસ તું આટલે બેસ હું કહેતા હું હા આવશે તો પેલો કેમ વાળા આવશે હું આવશે બેસ ઘડી વાર બેસ આવશી હા આવશે એ ભાઈ પેલા પાણી એટલે લાવજો ભાઈ પોણી લાવજો ભાઈ પોણી લાવજો પાણી લાવજો પેલા પોણી લાવો પોણી કોઈ સેવા વાળું જ ના આવ્યું હોય તો
આપણા છોકરા રખડી પોણી લાવો પોણી કેમ પાલા બધા ખાવા જતા કેમ રહ્યા પડો છે? બે છોકરા છે. કોઈ બેઠા છે ખાવા આ છોકરા જ છે એટલે પાણી લાવજો બેહો હા ભગત હા. હોપ ચડે છે કે શું? આ હોપ ચડે છે ને એટલે તારી ઉંમર થઈ કોને કોક ગોળી આલો હોપ ચડ્યો છે ગોળી આલો કોક તાણી લ્યા હા આપડે એવું ના થાય હા કે જાત્રા કરવા જઈને ચંદુ પટ્ટી ના જાય પાછો હવે ચંદુ પટી જાય ને તો ખરેખર આપડે તો ચંદુ ગભા કરે એવાય રહ્યા નહીં હું જ પટી જેવું થાચી રહ્યો છું એમ નહીં હા ચંદુ નહીં પતા એવો ઘણી ઘંટીઓ ના આટા ખાઈ ગયેલો છે બરાબર કે? આપણા પેપા કાઢી નાખશે આ તો ઘંટીઓ ના આટા ખાઈ ખાઈ લોટ હળાઈ રહ્યો છે તાણી. પ્રભુ હું હા. પેલા જોતો ને મારા અંગાત પેલા ચાર ને પાંચ નવ જવાન જ્યાં ભગતો હતા વાત સાચી છે આ એ. છે તારી આ પણ તારી ભજન આ- વગાડી વગાડી તાર તોડી નાખી એટલે પાણી લાવો. હોય ના વાયવાનું પાણી હું શું કઉ છું આ છેલ્લી યાત્રા છે તમારી હા સારું છે તાણી રઘુ તું મને યાત્રા કરી દો એટલે સીધી ઓય આ રઘુ મારો વડો શું કે રઘુ કાકો પેલા ચંદુ કાકા કે છેલ્લી યાત્રા છે ગાઢ હાથ પટી જાય શું રકા ખબર પડી જ લાગે ઓને, બાપડો, હા. છેલ્લી યાત્રા જ થતા રહો અમે તારી રોમના દરબાર બોધ જવાનું છે કે તાણી ચંદુ. તાણી મારો અમે છોકરો ફેલ છે ભગવાન ના શરણે લઈ લેતો સૌથી સારું વખત હમણાં ભગવાન ના દર્શન કરી આવવા દે કહું અમે હારું હારું પાણી લાવો કે ભાઈ આવે હોય તો કેમ્પ બધા ભક્તો ઘણા આવે થોડી વાર લાગે વાર લાગે જોડે થોડી. ફિનાલી. આપણે સેવામાં તો ના કહેવાય કોઈ શું કેવું રઘુ? રોમા હા. ભગવાન આચી કરીને આવજે પાછો જબર કરું અરજી મારા રોમની તો ધોયા લુગડા લઈ લે હા ભગવાન ખાટલા પડે પડે રીબાયા પાછો કોઈ તાકશે નહીં મૂઠ મૂઠ ખાટલી પડી રહ્યો છે પાછો તું હા એ તો આજનો જેવું છે ભાઈ જેવું કરો એવું ભરો હા એટલે એવું છે હારી ભક્તિ કરે સંચમ ના ભક્તિ આપણે તમારે અરજી આપણે ભાઈ આ તો ભગવાન નો ચોક ભેદ થઈ ગયો હોય વજન માં ભેદ થઈ જાય ભક્તો ને હમે ટક્કર થાય વાત સાચી છે ભાઈ હા. ભગવાન ને અરજી કરી પડે હા. કે મને દશી ના કરતો અરજી હોદની કરવી પડે રોમા તમે તો ભગત છો કે કોકડા મારવાની દુઆ કરો હો આપણો અલે અમે થાચી રહ્યા એ છીએ નહીં કેતો તાણી આ મનુભાઈ એમ કીધું હા કે જેવા તોયા લુગડે લઈ લેજી જેમ આમ તો બગાડી લુગડો હા લે રોમા બગાડી ના તો? પણ રોમા હા પેલા ખાટલા પડે પડે આરે રે ના કરવું પડે પાટલી જતા રહો એના હોય છે રીબા ઉગાતી ધોયા લુગડા મરી જવું વાર એમ કહેવાની વાત એ છે. તોયા લુગડા કોણ લઈ જાય છે ખબર છે તારો કરમ કરે હોય એને ભગવાન લઈ જાય ભરાડ ભરાડ અવાજ કાઢી લુગડા બગાડી એ રીત વાત નહીં કરતા તે અલે એવું નહીં કેતા તાણી. કોની પાજો મન તો તમે શું દાદો જવા હોય પીવો. લ્યો. રઘુ હા પેલા પાપ કરેલા હોય એટલે પડ્યા રીબો હોય આ જેવા ભગવાન- કરમ કરે હોય પછી તને ભોગવવાય પડે તાને પછી ઓભળો ચંદુ હા. બધા બોશીઓની હાથ ચડાશે શાંતિ રાખો ને કોઈ ટપકી જાવ તો અમારું ઉપાધિ કરશે તમે. હા. વાત ઓભળો મારી હા. તમે આ કરમ નહીં કર્યો કરે છે ને ભાઈ તો કઈ ચિંતા કરો છો તારે સેવા કરું છું જબ્બર સેવા કરું છું રોમા હા. આ કે મેં હારા કરમ કર્યો શું તું હારા કરમ કર્યા છે અને તમને લાગે છે ખબર તો ખરા મનો હા. કોઈ હેડતા હેડે હે અને પેલા આપડે રઘુકાંત કહી દે છે કે ચલમ ના પડી આલે શું કીધું ચાલમ તો નહીં ભરવા દઉં હા. અને હવે હળો તાપવાની કરી રહ્યા હતા હેડવાન કરો હળો હેડો દાણી. હળો હેડો બેહી ના રે ભાઈ તાણી હળવો હું થાચી રહ્યો તો પાડો હુચેલો ટક્કર જોર મારશે આ ત્યાં આપણે કયો દાડો છે ચિયો દાડો છે હેડવા બોલો દ્વારકા વાળાની જય. હળો હેડો હેડો હેડો